સંધ્યાના લગ્નને 3 વર્ષ થયા હતા. તે તેના પતિ વિક્રમ સાથે દિલ્હીમાં રહેતી હતી. વિક્રમ એક મોટી કંપનીમાં એન્જિનિયર હતો અને ઘણીવાર કામ પર બહાર જતો રહેતો હતો. વિક્રમનો નાનો ભાઈ આરવ, જે યુનિવર્સિટીમાં ભણતો હતો, તે પણ તેમની સાથે રહેતો હતો. આરવ એક શાંત, બુદ્ધિશાળી અને અત્યંત નમ્ર છોકરો હતો. સંધ્યા માટે તે ફક્ત સાળો જ નહીં, પણ એક સારો મિત્ર પણ બન્યો. તે ઘરનો જીવ હતો. એક સાંજે જ્યારે વિક્રમ એક અઠવાડિયા માટે મુંબઈ ગયો, ત્યારે ફક્ત આરવ અને સંધ્યા જ ઘરે રહ્યા. તેઓ ઘણીવાર સાથે રસોઈ બનાવતા, ચા પીતા અને ક્યારેક મોડી રાત સુધી બાલ્કનીમાં બેસીને વાતો કરતા. એક રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. વીજળી જતી રહી હતી અને ઘરમાં મીણબત્તીઓ સળગતી હતી. સંધ્યાએ સફેદ સુતરાઉ સાડી પહેરી હતી, જે ભીની થઈ ગઈ હતી અને હળવા વરસાદમાં તેના શરીર સાથે ચોંટી ગઈ હતી. આરવની આંખો અનૈચ્છિક રીતે તેના પર પડી અને સંધ્યાએ પહેલીવાર તેની નજર અનુભવી. તમને શરદી થશે, આરવે ધીમેથી કહ્યું. સંધ્યાએ સ્મિત કર્યું. તું જ નારાજ છે. જા કપડાં બદલી નાખ. આરવ ઊભો થયો, પણ થોડા ડગલા ચાલ્યા પછી તે અટકી ગયો અને પાછળ જોયું. ભાભી, શું તને ક્યારેય એકલતા લાગે છે? તેના અવાજમાં કંઈક એવું હતું જે શબ્દો સમજાવી નથી શકતા. સંધ્યાએ એક ક્ષણ માટે વિચાર્યું અને કહ્યું, ક્યારેક. પણ પછી મને લાગે છે, આ જીવન છે. તે ક્ષણ ભારે હતી. બંનેના હૃદયમાં એક વિચિત્ર લાગણી જાગી રહી હતી. કંઈક તેમને જોડી રહ્યું હતું, પણ બંને તેનું નામ લેતા ડરતા હતા. તે રાત્રે કંઈ બન્યું નહીં. ફક્ત બે હૃદય એકબીજાના ધબકારા સાંભળી રહ્યા હતા. બીજા દિવસે તેઓ વધુ સાવધાનીથી બોલ્યા, જાણે લાગણી અસ્તિત્વમાં જ ના હોય. પણ તે શાંત હતી, છતાં ઊંડી હતી. સમય પસાર થતો ગયો. વિક્રમ પાછો ફર્યો. જીવન સામાન્ય થઈ ગયું. પણ આરવની આંખોમાં કંઈક બીજું હતું. એક અપૂર્ણ ઈચ્છા, એક અકથિત પ્રેમ. સંધ્યાએ પણ તે અનુભવ્યું, પણ તે જાણતી હતી કે તેની જવાબદારી ફક્ત લાગણીઓ માટે નહીં, પણ સંબંધો માટે છે. અંતે પ્રેમ ફક્ત તેને પ્રાપ્ત કરવા વિશે નથી. ક્યારેક તેને નકારવું એ સૌથી મોટો પ્રેમ છે. સંધ્યા હંમેશા પોતાને આદર્શ પત્ની અને પુત્રવધુ તરીકે કલ્પના કરતી હતી, પરંતુ તેના હૃદયના ઊંડાણમાં એક અધૂરી ઈચ્છા હતી. કોઈની સાથે મુક્તપણે વાત કરવાની, બીજા કોઈ વિચાર કર્યા વિના કોઈની આંખોમાં જોવાની. આરવ પાસે આ બધું હતું. તે ફક્ત બુદ્ધિશાળી નહોતો, તેની આંખોમાં એક શાંતિ હતી, જેનાથી સંધ્યા વર્ષો પછી ઘરે હોવાનો અનુભવ કરતી હતી. એક સાંજે જ્યારે વિક્રમ મુંબઈમાં હતો, ત્યારે ફરીથી ભારે વરસાદ પડી રહ્યો હતો. સંધ્યાએ તેની આછા ગુલાબી સાડી પહેરી હતી. તેના વાળ છૂટા હતા અને તે બાલ્કનીમાં હાથમાં ચાનો કપ લઈને ઊભી હતી. આરવ પાછળથી આવ્યો અને તેના ખભા પર થપથપાવ્યો. ભાભી, વરસાદ તને વધુ સુંદર બનાવે છે, તેણે હળવા સ્મિત સાથે કહ્યું. સંધ્યાનું હૃદય એક ક્ષણ માટે અટકી ગયું. તેણે તેની તરફ જોયું. તારે એવું ના કહેવું જોઈએ અને તારે મારી સામે આમ ના જોવું જોઈએ, આરવે સ્મિત સાથે કહ્યું. બંને હસ્યા, પણ હાસ્ય પાછળ એક વિચિત્ર હૂંફ હતી. પહેલીવાર તેમની વચ્ચે હવામાં કંઈક બદલાયું હોય તેવું લાગ્યું. તે રાત્રે ફરીથી વીજળી ગઈ. સંધ્યા મીણબત્તીના પ્રકાશમાં એક પુસ્તક વાંચતી બેઠી હતી અને આરવ તેની સામે જોઈ રહ્યો હતો. ભાભી, જો આપણે પહેલીવાર અજાણ્યા તરીકે મળ્યા હોત તો શું તમે મને પ્રેમ કરી શકશો? સંધ્યાએ ક્ષણ માટે તેની આંખોમાં જોયું. કદાચ જો તું આમ હસતો હોત તો હું મારું હૃદય ગુમાવી દેત. આરવ ધીમે ધીમે નજીક આવ્યો. સંધ્યાનું હૃદય ધબકતું હતું. તેણે પુસ્તક બંધ કર્યું અને આરવ તરફ જોયું. આરવે તેનો હાથ પોતાના હાથમાં લીધો. મને ખબર છે કે આ ખોટું છે, પણ મને જે લાગે છે તે જૂઠું નથી. સંધ્યાએ પોતાનો ચહેરો નીચો કર્યો. આપણે જે નથી કહેતા તે સાચું છે. પછી એક ક્ષણ માટે સમય અટકી ગયો. આરવે હળવેથી તેના ગાલ પર હાથ મૂક્યો અને પછી તેનો ચહેરો ઊંચો કર્યો. સંધ્યાની આંખો ભીની થવા લાગી અને બીજી જ ક્ષણે આરવે તેના હોઠને હળવેથી સ્પર્શ કર્યો. ચુંબન આગ જેવું નહોતું. તે એક શાંત ચુંબન હતું. સંધ્યાએ તેની આંખો બંધ કરી, જાણે વર્ષોથી કોઈ નજીકના વ્યક્તિની હૂંફ માટે ઝંખતી હોય. તેઓ લાંબો સમય સુધી એકબીજાના હાથમાં ચૂપચાપ બેઠા રહ્યા. વરસાદનો અવાજ, હૃદયના ધબકારા અને મીણબત્તીનો પ્રકાશ, બધું જ એકસાથે સ્વપ્ન જેવું લાગ્યું. આપણે આ બધું બંધ કરવું પડશે, આરવ, સંધ્યાએ બબડાટ કર્યો. મને ખબર છે,
પણ આ રાત મારા જીવનની સૌથી સુંદર યાદ બની ગઈ છે, આરવે કહ્યું. બીજા દિવસે બંને ફરી પોતપોતાની ભૂમિકામાં પાછા ફર્યા, પણ તે રાતનો અહેસાસ રહ્યો.